કેમ રે કસાઈ છે કેમ એવડી મોટી મસક બનાવી કે પાણીમાં દલાવી ગયું મહારાજ ભરવાડે એવી મોટી બકરી મને વેચી કે મસક મોટી બની ગઈ સારું આને છોડી તો લે ભરવાડને પકડી લાવો જી મહારાજ અરે બાપ રે ભરવાડ તો ખૂબ જાડો થઈ ગયો છે લાગે બકરી ચરાવ નથી જાતો કેમ રે ભરવાડ તે કેમ એવડી મોટી બકરી વેચી કે મસક મોટી બની ગઈ મહારાજ ત્યાંથી કોટવાળની સવારી નીકળી ભીડને લીધે મેં નાની મોટી બકરીને ધ્યાન ન રાખવું મારો કામ સારું અને છોડી દો ને કોટવાળને પકડી લાવો જી મહારાજ કેમ રે કોટવાળ કેમ તું તો અમને સવારી નીકળી કે એની ભરવાડે એની નાની બકરીનું ધ્યાન ન રાખ્યું ને મોટી બકરી વેચી મારી મહારાજ મારો કઈ વાત નથી બધો વાગતારો છે અને ફાંસી ઉપર ચડાઈ દો માની તો ને ખરાબ છે મારે શું આપણે ખાઈ મસ્ત પડા રહીએ છીએ એડા તો જઈ ગયા હવે શું કહીશ 3:30 ની ના કાજી તો ઈ પડ્યા ચાલ હવે ઊભો થા મીઠાઈ ખાઈને ખૂબ જાડા થઈ ગયો છે આજે મજા મળશે અરે ભાઈ મેં તાર શું પકડ છે કે મને પકડે છે વાત એમ છે કે કાલે કોટવાલને ફાંસીનો હુકમ થયેલો જ્યારે તેને ફાંસી આપવા લઈ ગયા ત્યારે ફાંસીનો ફંદો મોટો નીકળ્યો તો હું શું કરું કારણ કે કોટવાલ સાહેબ દુબળા પાતળા છે તો દાદીને પકડી લાવવાનું મછલીઓ પકડો તો અમે મહારાજને વાત કરી તો હુકમ થયો કે કોઈ જાડિયાને પકડીને ફાંસીએ લટકાવી દેવું આ તો પકડી લો કારણ કે બકરી મારવાના અપરાધમાં કોઈને સજા થવી જરૂરી છે નહીં તો ન્યાય નહીં થાય જાડિયાને પકડીને સજા થાય તું તાર જાડિયો છે તો બાત રહું હું તો આ રેડિયો જા હવે તું તો પેડા થઈને જાડો થઈ ગયો છે ઉભો રે હું જતા તને જ ફાંસી લટકાવું હવે હું તો બાત રહું તું તો જાડિયો છે હવે ફાંસી લટકાવવાનો તને પેડા ખેંચીને જાડિયો થઈ ગયો દુખાય પરમેશ્વરની અરે આ આફત ક્યાંથી આવી અહીં તો અંધેર જ અંધેર છે ગુરુજી ક્યાં છો હવે ચૂપ રહે ને જે હુકમ થયો છે તે થોડો ટળવાનો છે હાય મેં ગુરુજીની આજ્ઞા ના માની તેનું જ આ પરિણામ છે ગુરુજી ક્યાં છો બચાવો અરે બેટા ગુંડસ આજે સતારી કેમ થઈ કાલે કોટવાલને ફાંસી ચડાવવા બકરી દબાઈને મરી ગઈ દીવાલની નીચે તેના માટે મને ફાંસી ચડાવેલા છે અરે બેટા